આપણે સસ્તા અનાજના દુકાનદારો પાસેથી જે ગરીબોને જથ્થો આપવામાં આવતો હોય છે એ જથ્થો અનેક જગ્યાએ વેચાણ થતો હોય છે. અનેક શહેરોમાં અનેક એવી દુકાનો છે કે જ્યાં વેચાણ થતું હોય અને બ્લેકમાં એ દુકાનદાર વેચી દેતો હોય. આવો જથ્થો અનેક જગ્યાએ જોવા મળતો હોય છે. જેમાં રાધનપુરની વાત કરવામાં આવે તો રાધનપુરમાં પણ અનેક જગ્યાએ આવા જથ્થો લેવાતો પણ હોય છે અને વેચાણ પણ થતું હોય છે. ત્યારે આવો જ જથ્થો એક પાટણમાંથી એક દુકાનદાર પાસેથી પુરવઠા અધિકારીને જોવા મળ્યો હતો અને આ શંકાસ્પદ આ જથ્થાને ઝડપી અને પુરવઠા અધિકારીએ કાર્યવાહી કરી છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો આપણે અનેક વખત એ સસ્તા અનાજના દુકાનદારો પાસેથી જે મળતો જે પુરવઠો છે એમાં ઘઉં હોય, ચોખા હોય કે પછી બાજરી હોય, આ તમામ પુરવઠો છે એ ગરીબોને આપવામાં આવતો હોય છે. કેટેગરી મુજબ આપવામાં આવતો હોય છે, પરંતુ એ જ જથ્થો બજારમાં વેચાણ પણ થતો હોય છે અને કેટલાક દુકાનદારો બ્લેકમાં વેચી પણ મારતા હોય છે. આવી ઘટનાઓ આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ. ત્યારે પાટણમાં પણ જિલ્લા પુરવઠા અધિકારીને શંકા છે અને શંકા જતા આ પુરવઠો ઝડપ્યો છે. શહેરનો માર્કેટ યાર્ડનો જે મુખ્ય રસ્તો છે ત્યાં મુખ્ય ગેટ ઉપર એક દુકાનદાર છે. તે દુકાનદાર અનાજ ખરીદી રહ્યો છે અને આ પુરવઠો બ્લેકમાં લઈ પણ રહ્યો છે. આવી શંકા, આવી બાતમી જિલ્લા પુરવઠા અધિકારીને મળે છે અને ઓચિંતા ત્યાં રેડ કરવામાં આવી છે. ત્યારે બિલ વગર અને આધાર પુરાવા વગરનો આ જથ્થો મળે છે. 32,809 ની જે કિંમત છે એ કિંમતનો જથ્થો અહીંયા સીઝ કરવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા વિભાગ અધિકારીની ટીમ છે એ ટીમ આકસ્મિક પેટ્રોલિંગ કરી રહી હતી અને તે સમય દરમિયાન આ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ચેકિંગ દરમિયાન પાટણ શહેરના માર્કેટ યાર્ડના જે મુખ્ય ગેટ છે ત્યાં રોડ ઉપર બે વેપારીઓ અનાજની ખરીદી કરતા જોવા મળ્યા હતા અને ત્યારબાદ પુરવઠા વિભાગે ત્યાં રેડ કરવામાં આવી હતી. વેપારીઓ જોવા મળ્યા હતા અને ત્યારબાદ આ પુરવઠાની ટીમ ત્યાં ત્રાટકે છે અને તપાસ કરે છે. ત્યારે માલ કે અન્ય આ જે લીધો છે એ પુરવઠાને લગતા કોઈ બિલ જોવા મળ્યા ન હતા. વેપારીઓનો જે જવાબ છે એ પણ સંતોષકારક ન હતો. દસ્તાવેજ જો છે એ પણ ન હતા અને ત્યારબાદ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સ્થળ ઉપર 616.31 કિલો ચોખા મળ્યા છે. 424.91 કિલો જે ઘઉં છે એ ઘઉં જોવા મળ્યા છે. 147.29 કિલો બાજરી છે એ બાજરી જોવા મળી છે. આમ કુલ 1188 કિલો જેટલું અનાજ છે એ અનાજ જોવા મળ્યું હતું અને આ જથ્થો તંત્ર દ્વારા ઝડપવામાં આવ્યો છે. કુલ કિંમત થાય છે 32,809 ની. આ મુદ્દામાલ જે છે એ ઝડપવામાં આવ્યો છે. સરકારી ગોડાઉને લઈ જવામાં આવ્યો છે અને સીઝ કરવામાં આવ્યો છે. નિયમો ભંગ બદલ આ જે વેપારી છે તેને નોટિસ પણ આપવામાં આવી છે. પુરવઠા અધિકારીએ જણાવ્યું છે કે આ માલ શંકાસ્પદ છે એટલે એમને નોટિસ પણ આપવામાં આવી છે. આ બંને વેપારીઓને નોટિસ આપતા ખળભળાટ જોવા મળી રહ્યો છે. ત્યારે રાધનપુર શહેરમાં પણ આવી જ કેટલીય દુકાનો છે કે જ્યાં આવી રીતે પુરવઠો વેચાઈ રહ્યો છે અને પુરવઠાનો એ જથ્થો મળી આવે તેમ પણ છે. રાધનપુર શહેર સિવાયની હારીજમાં પણ આ રીતે જ જથ્થો વેચાઈ રહ્યો છે. સામીમાં પણ આ રીતે જ દુકાનદારો આ પુરવઠો લઈ રહ્યા છે. ત્યારે પાટણમાં પણ આવો પુરવઠો વેચાણ થતો હતો અને પુરવઠા અધિકારીને જાણ થાય છે અને જાણ થયા બાદ ત્યાં ઘટના સ્થળે દોડી જાય છે. ત્યારે આ તમામ લીધેલ માલનો જે બિલો છે એ બિલો પણ જોવા મળ્યા ન હતા અને શંકા જતા આ પુરવઠો આ જે સરકારી ગોડાઉન છે ત્યાં લાવવામાં આવ્યો છે. હાલ તો આ વેપારીને નોટિસ આપવામાં આવી છે. જોઈએ હવે આવનાર સમયમાં આ વેપારી સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે એ આવનાર સમય બતાવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે કાળા બજારીઓ છે એ કાળા બજારીઓ જોવા મળતા હોય છે. ત્યારે પાટણમાં પણ હાલ તો શંકાસ્પદ આ વેપારી જોવા મળ્યા છે. બસ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.